હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે પાઠ 13મો ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ છે ભાગ 1 શીખીએ છીએ. એમાં આપણે ભારતના પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણના કિલોમીટર, કર્કવૃત્તનું સ્થાન, બરાબર, અને કેટલા સેલ્સિયન્સ છે એ આગળ પાછળ છે એ વિસ્તાર અને પ્રમાણ સમય રેખા એમની જોઈ. હવે આપણે ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું છે એ જોઈએ. તો ભારતનો કુલ વિસ્તાર, બરાબર, 32.8 લાખ ચોરસ કિમી છે. ભારતનો કુલ વિસ્તાર છે એ 32.8 લાખ ચોરસ કિમી છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા સ્થાને છે. ભારત વિશ્વમાં 7મા સ્થાને છે. એટલે આપણો નંબર વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે 7મા નંબરે આવીએ છીએ. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. એટલે કે આખું વિશ્વ છે આ, બરાબર, પૃથ્વીનો આખી નકશો છે ગોળો, એમાં ભારત છે એ ભૂમિભાગમાં વિશ્વનો 2.42% ભાગ છે ધરાવે છે. તેનાથી 6 મોટા દેશો છે. એમાં પહેલાં રશિયા, બરાબર, રશિયા છે એ વિશ્વમાં સૌથી પહેલા નંબરે વિસ્તારની દ્રષ્ટિએ. જો તમને હું વિશ્વના નકશામાં રશિયાનો નકશો બતાવવા માટે પ્રયત્ન કરી રહી છું બેટા, તમે જુઓ રશિયાનો, તમે ભૂમિભાગ જુઓ, જે ક્રીમ કલરના ઓલામાં છે રશિયા લખેલું, એ રશિયા છે એ પહેલા નંબરે છે વિસ્તાર અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ, બરાબર. પછી બીજા નંબરે આવે છે કેનેડા. હવે હું તમને કેનેડા લઈ જાઉં, બધાને ફરવા માટે લઈ જાઉં. જો આ પીળો જે ભાગ છે એ કેનેડાનો છે, બરાબર. તો બીજા નંબરે વિસ્તારની દ્રષ્ટિએ કેનેડા છે. તમે નકશામાં જોશો બેટા તોય તમને ખ્યાલ આવી જશે કે બીજા બધાના નકશા કરતાં કેનેડા છે એ કેટલો વિશાળ દેશ નકશામાં પણ દેખાય છે, બરાબર. રશિયા પણ તમે જોઈ શકો બેટા કે રશિયા પણ તમને કેવડો મોટો દેખાય છે બધાને. આપણે તો એની પાસે સાવ ટચુકડા લાગીએ છીએ, બરાબર. કેટલો જો પૃથ્વીના ગોળામાં એનો વિસ્તાર જ કેવડો મોટો છે એનો અને કેનેડાનો, બરાબર. તો બીજા નંબરે કેનેડા છે. ત્રીજા નંબરે યુએસ છે, બરાબર. આમાં યુએસનો નકશો આપેલો નથી, બરાબર. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુએસ છે આર્યુ, બરાબર, એ પણ ત્રીજા નંબરે છે. ચોથા નંબરે છે એ ચીન છે, બરાબર. ચોથા નંબરે ચીન. જો ચીન ગુલાબી રંગમાં, એ પણ મોટો દેખાય છે, હડપ કરે છે બધાની જમીનો, બરાબર. અને બ્રાઝિલ છે, 5મા ક્રમે બ્રાઝિલ છે. આપણે બ્રાઝિલ ફરવા જઈએ, બરાબર. આ છે બ્રાઝિલ છે, એ પણ મોટો દેખાય છે નકશામાં. અને પછીના 6થા ક્રમે છે ઓસ્ટ્રેલિયા, બરાબર. ઓસ્ટ્રેલિયા લઈ જાઉં હું તમને. જો ઓસ્ટ્રેલિયાનો નકશો પણ વિશાળ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબરે રશિયા, બીજા નંબરે કેનેડા, ત્રીજા નંબરે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુએસ, ચોથા નંબરે ચીન, 5મા નંબરે બ્રાઝિલ, બરાબર. નકશામાં બ્રાઝિલ જુઓ બેટા. અને 6થા ક્રમે છે એ ઓસ્ટ્રેલિયા છે, બરાબર. આ બધા જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ છે. એમાં આપણો ક્રમ છે ભારત છે એ 7મા ક્રમે વિસ્તારની દ્રષ્ટિએ આવે છે, બરાબર. હવે ભારતનો પૂર્વ ભાગ છે, ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે, બરાબર. આ એશિયા ખંડ ઉપર છે એની દક્ષિણ તરફ, એ આપણે પહેલાં જ જોયું. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણી, બરાબર, એની ઉત્તરમાં, એટલે કે અહીંયા આપણે ભારતનો નકશો લઈએ એટલે પાછી આપણે ખ્યાલ આવે બેટા. હવે ભારતની ઉત્તરમાં, એટલે કે આ વિસ્તાર આખો, બરાબર, આખો આ વિસ્તાર છે ભારતનો, આખો આ વિસ્તાર ઉત્તરનો, બરાબર, એ ઊંચી પર્વતીય શ્રેણી આવેલી છે. સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશા તરફ પથરાયેલી છે. તેને કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફત શક્ય છે. હવે જો આપણે તિબેટ જવું હોય, બરાબર,
તો તિબેટ જવું હોય તો તિબેટ જવા માટે આપણે આ પર્વતીય વિસ્તાર જ લેવો પડે. અહીંથી આમ પર્વતીય વિસ્તાર, ચીન જવું હોય તો પણ આ પર્વતીય વિસ્તારમાં થઈને જ આપણે જવું પડે વિદ્યાર્થી મિત્રો. એટલે ચીન તિબ્બત સાથે આપણે કેવળ ઊંચાઈ અને પર્વતીય ઘાટ મારફતે જ આવન જાવન શક્ય છે. હવે દક્ષિણમાં તો કે દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળાની ખાડી, અહીંયા દ્વીપ લક્ષદ્વીપ, બરાબર, પછી બંગાળાની ખાડી, એક મિનિટ, બંગાળાની ખાડી, બરાબર, આ બંગાળાની ખાડી આવેલી છે અહીંયા, બરાબર, અને પશ્ચિમમાં અરબ સાગર. હવે એની પશ્ચિમમાં છે એ અરબ સાગર. વિદ્યાર્થી મિત્રો, હું તમને નકશો છે એ, એક મિનિટ, આ અરબ સાગર છે, બરાબર, એના પશ્ચિમ ભાગમાં અરબ સાગર. એક મિનિટ, વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આગળ કે દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળની ખાડી, બરાબર, અહીંયા બંગાળની ખાડી આપેલી છે, તમે નકશામાં જોઈ શકો છો, બરાબર, અને પશ્ચિમમાં અરબ સાગર, એટલે આ એની પશ્ચિમ સાઈડ, એટલે અહીંયા અરબ સાગર આવેલો છે, બરાબર, જોઈ લ્યો તમે, હજી નજીક લઉં, આ એની પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે, બરાબર. આટલા મહાસાગરો આવેલા છે, એટલે અરબ સાગર, બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર, બરાબર. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધેથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. હવે ભારતનું સ્થાન, બરાબર, ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્ત્વનું યોગદાન છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે, એટલે કે આ હિન્દ મહાસાગર છે, છેલ્લે આ હિન્દ મહાસાગર છે એના શીર્ષ સ્થાને, એટલે કે એના ઉપરના ભાગમાં ભારત આવેલો છે, બરાબર. એટલે પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. એટલે કે આપણે આટલા બધા એશિયા, પશ્ચિમ, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે આપણે જળમાર્ગથી સંબંધો કેળવ્યા છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે, બરાબર. જળમાર્ગ આપણે ફરતી તટીય સીમા ખૂબ સરસ છે આપણી. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી, એટલે કે આ હિન્દ મહાસાગરમાં આપણી તટીય સીમા, એટલે કે આ બધો વિસ્તાર છે એ હિન્દ મહાસાગરનો આ વિસ્તાર છે, નીચેનો ભાગ છે, એ તટીય સીમા કોઈને આવી મળેલી નથી હિન્દ મહાસાગરમાં જેવી આપને મળી છે તેવી. ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ, એટલે કે હિન્દ મહાસાગર નામ પરથી રાખવામાં આવ્યું છે. એટલે કે હિન્દ એટલે ભારત અને હિન્દ મહાસાગર એટલે કારણ કે આપને જ આટલી તટીય સીમા છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ તટીય સીમા આપણા દેશને જ વધારે હિન્દ મહાસાગરમાં મળી છે, બીજા કોઈને મળી નથી. એટલે આપણા દેશના નામો પરથી તેમનું નામ હિન્દ મહાસાગર એવું રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો એટલે કે જે સમુદ્ર માર્ગથી તમને દેખાય છે આ ટપકા ટપકા, એ બધા છે એ જળમાર્ગો છે, બરાબર. આ ટપકા ટપકા તમને જ્યાં દેખાય છે આ એ જળમાર્ગ છે. હવે આપણે કેટલા જોડે જળમાર્ગ છે એ વિકસાવ્યો છે. જો સુએઝ નહેર અહીંથી શરૂ થાય, ત્યાંથી માંડીને ભારત થઈ અને શ્રીલંકા બાજુ થઈ અને કલકત્તા થઈ, બંગાળની ખાડીમાંથી થઈ મલેશિયા, સિંગાપોર, ફિલિપાઇન્સ, પેસિફિક મહાસાગરમાંથી ટોક્યો અને જાપાન સુધી આપણે
આ સમુદ્ર માર્ગ છે, જળમાર્ગ એ આપણે વિસ્તાર્યો છે. એટલે ભારતે હિન્દ મહાસાગરમાં આ જળમાર્ગો છે એ લઈ આવ્યા છે. હવે 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર છે એ 7,000 કિલોમીટર છે એ ઘટી ગયું છે. જો હું તમને સુએઝ નહેર બતાવું વિદ્યાર્થી મિત્રો, અહીં સુએઝ નહેર છે, બરાબર. હવે સુએઝ નહેર છે એ 1869માં શરૂ થઈ, એટલે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર છે એ 7,000 કિમી ઘટી ગયેલું છે.